વેલકમ ટુ મારા બ્લોગમાં સ્વાગત છે. આજે જોઈ શકો છો અમે અત્યારે બનાવી રહ્યા છે મિક્સ સબ્જી. કઢાઈ મૂકી દીધી છે અને તેલ રેડી દીધું છે. બાજુમાં ખીચડી પણ મૂકી દીધી છે. આ તમે એક વખત સબ્જી ખાશો તો મજા પડી જશે. ટેસ્ટ જરૂર કરજો. તો આ મારો વિડીયો અંત સુધી જોજો તો તમને અસલી ખબર પડશે કે કેવી રીતે સબ્જી બનાવાય. જોઈ શકો છો બાજુમાં ખીચડી પણ મૂકી દીધી છે અને હવે સબ્જી બનાવવાની તૈયારી ચાલુ જ છે. બટાકા, ફુલેવર અને ટમાટરની મિક્સ સબ્જી એકવાર ટ્રાય જરૂર કરજો. અને મસાલો પણ વાટીને જોઈ શકો છો. આદુ, મરચાં, લસણની પેસ્ટ તૈયાર કરી દીધી છે. બટાકા પણ બાફીને મૂકી દીધા છે. આ જોઈ શકો છો તમે ફુલેવર અને ટમાટર પણ સુધારીને મૂકી દીધા છે. લીલું લસણ કતરીને મૂકી દીધું છે. હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવાની થોડી અને જીરું નાખી દેવાનું. જોઈ શકો છો રાઈ ફૂટી જાય પછી આપણે અંદર જીરું નાખીશું. અંદર રાઈ ફૂટી ગઈ છે એટલે હવે અંદર હિંગ નાખી દીધી અને જીરું નાખી દીધું. પછી અંદર લસણ નાખી દેવાનું અને જીરું પણ થોડું વધારે નાખવાનું ટેસ્ટ સારો આવે. અને પછી આ પેસ્ટ પણ નાખી દેવાની. જોઈ શકો છો આ પેસ્ટ નાખી દીધી. હવે એને ચડવા દેવાની થોડી વાર અને આવી રીતના હલાવી દેવાની. પછી આ સમારેલું શાક છે તે આપણે અંદર નાખી દઈશું અને બરોબર મિક્સ કરી દેવાનું. આ બધું નાખી દીધું. આ શાક ખૂબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે. અને આ ધાણા જીરું નાખી દીધું. જોઈ શકો છો આ મરચું પણ નાખી દીધું અને હવે મસ્ત મિક્સ કરી દેવાનું. જોઈ શકો છો એકદમ મસ્ત શાક. તમે વઘારશો ત્યારે તમારા મોઢામાં પાણી આવી જશે એટલું મસ્ત સુંદર બનશે શાક. ફુલાવર, ટમાટર, બટાકા અને રીંગણનું મિક્સ શાક એકદમ મસ્ત. એકવાર ટ્રાય જરૂર કરજો. આવી રીતે કમ્પ્લીટ મસ્ત મિક્સ કરી દેવાનું. જોઈ શકો છો શાક એકદમ તૈયાર છે. પછી આને પાણી વેડીને ચડવા દઈશું. અને આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કેવું લાગ્યું શાક. અને આપણે હવે આને ઢાંકીને ચડવા દઈશું. જય માતાજી.